નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથી ધોરણ 8 ભાગ બીજો, જેમાં યુનિટ પ્રથમ છે ક્યુ ફોર ક્વેશ્ચન, વિષય ઇંગ્લિશ છે, પાના નંબર 16 ઉપર આપવામાં આવેલ છે. એનું સંપૂર્ણ સોલ્યુશન એક પછી એક એક્ટિવિટી પ્રમાણે આપણે જોઈશું. પ્રથમ એક્ટિવિટી આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તમારે આ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રથમ ખાલી જગ્યા છે, સુનિતા વિલિયમ્સ વર્કડ એઝ અ, તો અહીં આવે છે ફ્લાઇટ એન્જિનિયર. બીજું છે, સુનિતાઝ ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. She did her graduation from Florida Institute of Technology. ચોથું, she was born in September month. પાંચમું છે, સુનિતા વિલિયમ્સ is an astronaut. ત્યારબાદ બી છે, choose the correct answer. Where was Sunita Williams born? તો એમાં સાચો જવાબ છે ઓહિયો. બીજું છે, where does Sunita work? તો NASA. Which item did Sunita bring in the space first time? તો idol of Ganesha. અને who inspired Sunita? મહાત્મા ગાંધી. What is the name of Sunita's father? તો સાચો જવાબ છે દીપક. ત્યારબાદ સી છે, complete the interview with the phrases given in the box. I play કબડ્ડી. when do you go to school? આ બધાનો ઉપયોગ કરીને આપણે એક પછી એક ખાલી જગ્યા પૂરતા જઈશું. ઇન્ટરવ્યુ પૂછે છે, હેલો વોટ ઇઝ યોર નેમ? એટલે જય બોલે છે, માય નેમ ઇઝ જય. ઇન્ટરવ્યુ સેડ, વેર વેર યુ બોર્ન? એટલે જય બોલે છે, આઈ વોઝ બોર્ન એટ મોડાસા. ઇન્ટરવ્યુ સેડ, વેર ડુ યુ સ્ટડી? તો અહીં ખાલી જગ્યામાં જવાબ આવશે, આઈ સ્ટડી એટ મેથસુલિયા પ્રાઇમરી સ્કૂલ. પછી ઇન્ટરવ્યુ સેડ, વેન ડુ યુ go to school? જય બોલે છે, I go to school at 10 o'clock. Interview said, who is your class teacher? જય બોલે છે, Mr. Amish Patel is my class teacher. Interview said, what do you play in the recess? જય બોલે છે, I play kabaddi. Interview said, thank you so much. જય બોલે છે, welcome. તો આ રીતે આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ એક્ટિવિટી છે, એમાં આપણને ડી આપેલું છે. એમાં આપણે જોઈએ, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. તમારે યોગ્ય ઓપ્શન પસંદ કરવાનો છે ને આ વાક્યને ફરીથી લખવાના છે. યુવરાજ વિલ બ્રિંગ અથવા તો બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ યસ્ટરડે. અહીં બ્રિંગ અથવા તો બોટ માંથી આપણે લેવાનું થાય. તો બ્રિંગ એટલે ખરીદવું એક છે અને બોટ એટલે ખરીદ્યું છે. તો અહીં બોટ આવશે અને વાક્ય આ રીતે આપણે બનાવીશું, યુવરાજ બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ યસ્ટરડે. ત્યારબાદ બીજું વાક્ય છે, એમાં આપણે આ રીતે લખીશું, નેહા ગ્રેજ્યુએટેડ ફ્રોમ એલડી એન્જિનિયરિંગ કોલેજ. ત્યારબાદ મહાત્મા ગાંધી ઇન્સ્પાયર્ડ સુનિતા ઇન હર લાઈફ. ત્યારબાદ ચોથું છે, દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અને પાંચમું બનશે, સુનિતા વિલિયમ્સ વર્કડ એટ નાસા. તો આપણે આમાંથી યોગ્ય શબ્દ આ રીતે પસંદ કરીશું. મિત્રો, હવે આપણે ક્યુ ફોર ક્વેશ્ચન એમાં બીજી એક્ટિવિટી સ્વઅધ્યયન પોથીમાં આપવામાં આવેલી છે. એમાં એ વિભાગ છે, ટીક ધ ક્વેશ્ચન્સ ધેટ હેઝ આન્સર ઇન ધ સેન્ટેન્સ. વાણી વેન્ટ ટુ ગાંધીનગર ઓન ફ્રાઈડે. આ આપણને વિધાન આપેલું છે. હવે આની ઉપરથી પ્રશ્ન કઈ રીતે બને એ આપણે બનાવવાના છે. જેમ કે પ્રથમ આ રીતે બનશે કે વેર ડીડ વાણી ગો ઓન ફ્રાઈડે. તો આ એક પ્રશ્ન બને છે. બીજું છે, વોટ ડીડ વાણી ઈટ? તો અહીં કાંઈ વાણી શું ખાય છે એવો પ્રશ્ન આ વાક્યમાંથી વિધાનમાંથી બનતો નથી. હવે ત્રીજું છે, હુ વેન્ટ ટુ ગાંધીનગર? કોણ ગાંધીનગર જાય છે? તો જવાબ આવે છે, વાણી વેન્ટ ટુ ગાંધીનગર. તો આ બે પ્રશ્નો
આ વિધાનમાંથી બને છે. તો આપણે આની સામે ખરાની નિશાની કરેલી છે. એ જ રીતે હવે આપણે બીજું જોઈએ. સુનિલ ઇઝ રીડિંગ અ બુક ઇન ધ રૂમ. સુનિલ રૂમમાં બુક વાંચી રહ્યો છે. હવે આની ઉપરથી એવા કયા વિધાન છે કે જે પ્રશ્ન તરીકે આવશે? જેમ કે વોટ ઇઝ સુનિલ રીડિંગ, તો અહીં સુનિલ ઇઝ રીડિંગ અ બુક, તો આ પ્રશ્ન બનશે. ત્યારબાદ હુ ઇઝ રીડિંગ અ બુક, કોણ બુક વાંચી રહ્યું છે? તો જવાબમાં આવે છે સુનિલ. તો આ બે વાક્ય છે એ પ્રશ્ન છે એ બનશે. અને હાઉ મેની બુક્સ ઇઝ સુનિલ રીડિંગ, સુનિલે કેટલી બુક વાંચી? તો અહીં એનો કોઈ આ પ્રશ્ન પૂછ્યો તો આ વાક્યમાંથી આપણને કાંઈ એવો જવાબ મળે નહીં. એટલે આ વિધાન છે એ મતલબ પ્રશ્ન વાક્ય અહીં બનશે નહીં. માત્ર બે છે એ પ્રશ્ન બને છે. ત્યારબાદ યોગિતા વિલ પ્લે ચેસ એટ સ્કૂલ ટુમોરો. તો આમાં ત્રણ વિધાન છે વાક્ય પ્રશ્ન તરીકે આવશે કે ત્રણ પ્રશ્નો આપણે આ રીતે પૂછે કે વેર વિલ યોગિતા પ્લે, યોગિતા ક્યાં રમે છે? તો જવાબમાં આવે કે યોગિતા વિલ પ્લે ચેસ એટ સ્કૂલ. એટ સ્કૂલ, તો અહીં પ્રશ્ન બને છે. બીજું વોટ વિલ યોગિતા પ્લે, યોગિતા શું રમે છે? તો કે પ્લે ચેસ, તો અહીં પણ પ્રશ્ન બનશે. અને વેન વિલ યોગિતા પ્લે ચેસ, યોગિતા ક્યારે રમે છે? તો એમાં આવે છે ટુમોરો. તો આ ત્રણ પ્રશ્નો છે એ આપણે અહીં મૂકી શકીએ, બનાવી શકીએ. ચોથું છે યુવરાજ સિંગ્સ પ્રેયર એટ સ્કૂલ, યુવરાજ શાળામાં પ્રાર્થના ગાય છે. તો વોટ ડઝ હી ઈટ એટ સ્કૂલ, તે શું ખાય છે શાળામાં? તે શું ખાય છે? તો એવું કાંઈ આ વિધાન ઉપરથી આવો પ્રશ્ન બની શકે નહીં. બીજો પ્રશ્ન આ રીતે બનશે કે વેર ડઝ હી સિંગ પ્રેયર, અને હુ સિંગ્સ પ્રેયર. તો આ બે પ્રશ્નો આ ચોથા વિધાનમાંથી બને છે. પ્રથમ પ્રશ્ન છે આમાં બનશે નહીં. પાંચમું છે નરેશ ક્લીન્ડ ધ રૂમ યસ્ટરડે, નરેશે ગઈકાલે રૂમ સાફ કર્યો. તો વોટ ડીડ નરેશ ક્લીન, તો જવાબ આવે છે નરેશ ક્લીન ધ રૂમ. પછી વેન ડીડ નરેશ ક્લીન ધ રૂમ, તો એમાં જવાબ બનશે યસ્ટરડે. અને હુ ક્લીન ધ રૂમ, તો કે નરેશ ક્લીન ધ રૂમ. તો આ ત્રણ પ્રશ્નો છે આ વિધાન ઉપરથી બનશે. ત્યારબાદ હવે આપણે બી વિભાગમાં મેક ક્વેશ્ચન્સ એજ શોન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ પ્રમાણે તમારે પ્રશ્નો બનાવવાના છે. એક્ઝામ્પલ આપેલ છે રાહુલ ઇઝ પ્લેઇંગ એટ સ્કૂલ, અહીં ઇઝ આપેલું છે. તેની ઉપરથી વેર ઇઝ રાહુલ પ્લેઇંગ, રાહુલ ક્યાં રમી રહ્યો છે? આ રીતે આપણે વેરનો અને હુનો અને વેનનો જે કંઈ પણ આપેલો એનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો પ્રથમ વિધાન આપેલ છે કોમલ અરાઇવ્ડ એટ ધ ટેમ્પલ, અને એના માટે વેરનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાનો છે. તો વેર ડીડ કોમલ અરાઇવ, કોમલ ક્યાંથી આવી? ત્યારબાદ બીજું છે ઈશાન વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હિઝ ફ્રેન્ડ, અને હુ વડે પ્રશ્ન બનાવવાનો છે. હુ વડે પ્રશ્ન આ રીતે બનશે હુ વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હિઝ ફ્રેન્ડ, તો જવાબ આવે ઈશાન. ત્યારબાદ સત્યમ બોટ ધ બુક્સ 2 years ago, અને વેનનો ઉપયોગ કરવાનો છે કે વેન ડીડ સત્યમ બાય ધ બુક્સ, સત્યમે ક્યારે બુક્સ ખરીદી? તો એનો જવાબ આવે 2 years ago. એટલે અહીં વેન વડે પ્રશ્ન આપણે બનાવેલો છે. મિત્રો એક ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે વિધાનમાં જ્યારે ભૂતકાળનું ઉપયોગ થયો, ભૂતકાળનો શબ્દ વાપર્યો હોય, પરંતુ પ્રશ્ન વાક્યમાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું હોય છે. જેમ કે અહીં બોટ એટલે કે ખરીદી, એના બદલે અહીં બાય એટલે ખરીદવું. એની ઉપરથી આ રીતે તમારે બાયનો ઉપયોગ કરવો પડે. મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ છે એને પ્રશ્ન વાક્યમાં મૂકવાનું હોય. ત્યારબાદ વીરેન ઓર્ડર્ડ અ પિઝા ઇન ધ ફેર, તો વોટ વડે પ્રશ્ન પૂછવાનો છે. વોટ ડીડ વીરેન ઓર્ડર ઇન ધ ફેર? અહીં પણ તમે જોઈ શકો છો ઓર્ડર્ડ, અને અહીં આપેલું છે ઓર્ડર. નયન સો 2 lions under the tree,
હાઉ મેની નો ઉપયોગ કરવાનો છે. તો હાઉ મેની લાયન્સ ડીડ નયન સી અંડર ધ ટ્રી. તો અહીં પણ તમે જોઈ શકો છો કે નયને જોયા, અહીં સો અને અહીં સી. તો ક્રિયાપદનું મૂળ રૂપ પ્રશ્ન વાક્યમાં વાપરેલું છે અને હાઉ મેની નો ઉપયોગ કરે છે. સી વોન્ટ્સ હાફ અ લીટર મિલ્ક અને હાઉ મચ. તો હાઉ મચ મિલ્ક ડઝ સી વોન્ટ. તેણી કેટલું દૂધ ઈચ્છે છે, એટલે કે હાઉ મચ નો ઉપયોગ કરીએ તો હાઉ મચ મિલ્ક ડઝ સી વોન્ટ, એ રીતે પ્રશ્ન વાક્ય બનશે. Ritu laughed loudly in the middle of the match. હવે where નો ઉપયોગ કરવાનો છે. Where did Ritu laugh loudly? રીતુ મેચની વચ્ચે જોરથી હસી. તો અહીં વેર એટલે ક્યાં. વેર ડીડ રીતુ લાફ લાઉડલી. તો આ રીતે પ્રશ્ન વાક્ય બનશે. ત્યારબાદ આપણે સી વિભાગમાં જોઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ મેક 5 ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ વાંચો અને 5 પ્રશ્ન તમારે બનાવવા છે. અ બોય નેમ્ડ કિરીટ વેન્ટ ટુ માર્કેટ. He visited a toy shop. He bought 2 toys. The toys were for his little sister Jaimini. He paid 50 rupees. He also went to the grocery shop. He bought biscuits there. Then he returned home. આની ઉપર તમારે કોઈ પણ 5 વાક્ય બનાવવાના છે. મેં આ રીતે બનાવેલા છે. Who went to the market? પછી what did Kirit buy? How many toys did he buy? અને who were the toys for? અને how much did he pay for the toys? તમે આ સિવાયના આપણે બીજા પ્રશ્ન 5 વાક્યો બનાવી શકો. મિત્રો, આ સાથે અહીં બીજી એક્ટિવિટી છે એ પણ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ત્રીજી એક્ટિવિટી જોઈશું.